નમસ્કાર મંત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિનલ। સૌરાષ્ટ્રથી સુરતની શરૂઆત કરીએ। સુરતમાં હવે તંત્ર છે સફાળે જાગ્યું છે। જ્યારે રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તે દરમિયાન સુરતમાં મહાનગરપાલિકા તંત્ર સફાળે જાગ્યું છે। મનપા દ્વારા જોખમી હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે। કમોસમી વરસાદને પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાથ ધરાઈ છે। સુરતના વાય જંકશન પર હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે। મહાનગરપાલિકા સફાળે જાગ્યું છે। સુરતના 8 ઝોનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો સુરતના 8 ઝોન દ્વારા વાય જંકશન પર કાર્યવાહી કરાઈ છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ 4 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી કરી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક સમાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે તેમજ ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। 15મી અને 16મી તારીખે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં પણ છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે। રાજ્યભરમાં હવામાન ખાતા દ્વારા 13, 14 અને 15 મે સુધી માવઠાની આગાહી કરાઈ હતી। આગાહીના પગલે ખેડૂતોએ ડાંગરના પાકને કાપી પોતાના વિસ્તારમાં ભેજ દૂર કરવા પાથર્યા હતા। અચાનક રાત્રે વાવાઝોડા સાથે આવેલા વરસાદને કારણે ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો ખેડૂતોની આંખ સામે જ ડાંગર પલળી જતા મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે જેને કારણે ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। આ સાથે જ અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશયી થયા છે જેના કારણે લોકોને સામાન્ય નુકસાન થવા પામ્યું છે। તો વધુમાં ખેડૂતોના બાગાયતી પાકોને અઢળક નુકસાન થવા પામ્યું છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતાતુર બન્યા છે। દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળુ ડાંગરની ખેતી છે અને ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે। એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે એને કારણે બહાર કાંઠા વિસ્તારના ડાંગરના પાકને તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી અને આગાહી સાચી ઠરી હોય તેમ ગત મોડી રાત્રે ઓલપાડ તાલુકામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। ત્યારે ખેડૂતોને જે છે એ ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ટકાવવાની પ્રોસેસ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે કેટલાક જે ખેડૂતો છે એ ખેડૂતો સાથે વાત કરીશું। જે આપનું નામ? હેમલ પટેલ। રાત્રે 9 વાગ્યાના આસપાસ અચાનક ગામમાં આંધી તૂફાન જેવું ઉઠ્યું અને વરસાદ ચાલુ થઈ ગયો। ખાસ કરીને અત્યારે જે ડાંગરની કાપણીનો સમય છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી પણ ખેડૂતો ડાંગરી કાપી જ પડે સમય છે એટલે કાપણી કરીને અત્યારે જે ખુલ્લા મેદાનમાં જે પાક લાગ્યો છે તે પાક બચાવી પણ નહીં શક્યા। એટલી જોરમાં વરસાદ આવ્યો અને બહુ ભારે પારાવાર નુકસાન થયું છે। ખાસ કરીને ઓલપાથી હાથીસા, સોનલાખારા, કુંભારી, નગોઈ, મીંઢી, અસના જેવા ગામોમાં ખૂબ જોરથી કમોસમી વરસાદ ગઈકાલે રાત્રે ત્રાટક્યો। લગભગ 1 કલાક ચાલેલા વરસાદથી ખેડૂતોનો પાકને તહેસ નહેસ થઈ ગયો અને ભીંજાઈ ગયો છે। પરંતુ ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરવામાં આવે અને જે પાકનું જે વળતર છે એ વળતર ચૂકવવામાં આવે જેથી કરીને જે ખર્ચો છે એ ખર્ચો પણ પરવડી રહે। મહેન્દ્રસિંહ માંગરોલા, મંતવ્ય ન્યૂઝ, સુરત। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે અને ત્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે।
જૂનાગઢમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજ્યના વિવિધ જિલ્લા, તાલુકા અને ગામોમાં ભર ઉનાળે ભારે પવન સાથે માવઠું પડતા લોકો ચિંતાતુર થયા છે। ત્યારે મનપા દ્વારા તમામ ડિઝાસ્ટર મેનેજમેન્ટને એક્ટિવ મોડમાં કરી દેવામાં આવ્યા છે। વાતાવરણને લઈને તમામ વિભાગોને સાવચેતી રાખવા અને તમામ ટીમોને તૈનાત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। હજી ચોક્કસ કે ગત રાત્રે જૂનાગઢના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને જે હવામાન વિભાગ અને આગાહીકારોની જે આગાહી હતી જેને લઈને જૂનાગઢ શહેરમાં ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું અને અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા અને ધૂળની ડમરીઓ ઉડવા પામી હતી, જેને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ટીમ છે તે રાત્રિના એક્ટિવ મોડમાં જોવા મળી હતી ને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે તમામ વિભાગો છે, પોલીસ વિભાગ, વહીવટી તંત્ર, જે વન વિભાગ અને પીજીવીસીએલ અને આરએનબીની તમામ ટીમોને તૈનાત કરી દેવામાં આવી હતી અને ક્યાંય પણ કોઈ પણ ઘટના બને અથવા તો વૃક્ષો થાય તેમનો સામનો કરવા અને વૃક્ષોને તાત્કાલિક સાઈડમાં લઈ લેવા અને રસ્તો ખુલ્લો કરવાની સૂચન છે તે ગઈકાલે રાત્રિના સમયે જ આપી દેવામાં આવ્યું હતું અને તમામ વિભાગો છે તે રાત્રિના સમયે એક્ટિવ મોડ પર જોવા મળ્યા હતા। જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ક્યાંક કમોસમી વરસાદ પણ છે તે જોવા મળ્યો હતો। ખાસ કરીને છૂટો છવાયો વરસાદ છે તે વિસાવદર અને વંથલીની અંદર નોંધાયો હતો। ખાસ કરીને વંથલીની અંદર કેરીના પાકને પણ ભારે નુકસાનીનો સામનો છે તે કરવો પડી રહ્યો હતો। ખાસ કરીને કેરીના પાકની અંદર જે કેરી જે આંબા ઉપર હતી તે ખરી પડી હતી। રાત્રિના સમયે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન છે તે ફૂંકાઈ રહ્યો હતો। ભવનાથ વિસ્તારમાં પણ તેજ પવન છે તે ફૂંકાયો હતો। જૂનાગઢ શહેરના કાળવાચોક વિસ્તારમાં પણ એક વૃક્ષ ધરાશાયી થયો હતો। અનેક વિસ્તારોની અંદર જે ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો હતો અને જેના લીધે લોકો પણ રાત્રિના સમયે ઘરમાં ઘૂસી ગયા હતા। જ્યારે તમામ ટીમો જે વાત કરવામાં આવે, પોલીસ વિભાગ, વન વિભાગ, જે રીતે ફાયર વિભાગની ટીમને પણ તૈનાત કરાઈ હતી કે કોઈ ઘટના ન બને, જેને લઈને આરએનબી અને જે રીતે તમામ જે ટીમો છે તે રાત્રિના સમયે તૈનાત કરવામાં આવી હતી। આવતીકાલ સુધી હજુ પણ ભારે વરસાદ અને ભારે પવનની જે આગાહી છે જેને લઈને હાલ તંત્રની ટીમો છે તે એક્ટિવ મોડમાં છે। ગમે ત્યારે વરસાદ આવી શકે તેવી સ્થિતિ આગાહી જે કરવામાં આવી છે જેને લઈને હાલ તમામ વિભાગો છે તે એક્ટિવ મોડ પર જોવા મળી રહ્યા છે। જી સુરતના માંડવીમાં પાવર ગ્રીડના અધિકારીઓની દાદાગીરી સામે આવી છે। તો વીરપુર ગામે ખેડૂતોને ધમકાવી અને ખેતરમાં ઘૂસ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। ત્યારે અધિકારીઓ સાધનો લઈને ખેડૂતોના ખેતરમાં ઘૂસ્યા હતા, પાકને નુકસાન કરતા ખેડૂતો વિફર્યા હતા। ત્યારે આ બનાવને લઈને માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ હાલ પૂરતું કામગીરી અટકાવી અને ખેડૂતોએ વિરોધ કર્યો હતો। આવ્યા હતા, ખેડૂતોને જબરજસ્તી કરી, ધમકી આપી, ધાકધમકીથી ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી ઘૂસી ગયા, જેસીબી જેવા મોટા મશીનો નાખી દીધા અને શેરડીને મોટા પાયે નુકસાન કરેલું છે। અને ખેડૂતો અકળાયા હતા। ખેડૂતોએ તો એવી વાત કરી કે તમે ખાલી અમારા આગેવાનોને મળો, અમને ખાલી સમજાવો કે અમને શું વળતર મળવા પાત્ર છે। એ લોકોએ કોઈ વાત સાંભળીને અને સીધી ધમકી આપીને કામકાજ ચાલુ કર્યું, જેથી ખેડૂતોએ અકળાઈને ખેડૂત સમાજનો કોન્ટેક્ટ કર્યો। ખેડૂતોએ કીધું કે અમારે તો અન્યાય થતો છે, તમારામાંથી કોઈ આવો, અમને સહકાર આપો, જેથી કરીને ખેડૂત સમાજ અને ખેડૂત સમાજ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે વીરપુર ગામે ભેગા થયા છે અને કામ બંધ કરાવ્યું છે। બોટાદ શહેરમાં ગઈકાલે જોરદાર પવન અને કરા સાથે પડેલ કમોસમી વરસાદ હતો અને ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં બાગાયતી અને ખેતીના પાકોમાં નુકસાન સામે આવ્યું છે। જિલ્લાના સમઢિયાળા ગામે બાગાયતી પાક જેવા કે ચીકુ, પપૈયાના પાકમાં નુકસાન થયું છે। મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી છે, તેમજ તલ, જુવાર, શાકભાજીના પાકોમાં પણ નુકસાન થયું છે। ત્યારે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય આપવા ખેડૂતોએ માંગ કરી છે। ગાળામાં વરસાદ અને પવન ને કરા સાથે વરસાદ પડ્યો ધોધમાર, બરોબર। નુકસાન બહુ થયું મોટા પાયે, તલને થયું છે, કેરીના પાકને થયું છે, ચીકુને થયું છે, પછી ભીંડાને થયું છે, પછી ઢોરનો ઘાસચારો બધો બગડી ગયો છે। ગઈકાલે જે કમોસમી વરસાદ થયો એ ભયંકર વાવાઝોડું, કરા સાથે વરસાદ, તલ છે, બકાલાના પાકને છે, કોઈ ભીંડા છે, આ બધું ઝંઝેડી નાખ્યું છે। જ્યારે હવે સરકારને ગરીબો એમ કે સિટીવાળા એમ કે અમારું બજેટ ખોરવાય છે, ત્યારે સરકાર બહારથી આયાત કરીને ખેડૂતના ભાવને કોઈ જાતનો આવવા નહીં દે અને નુકસાની થાય ખાલી વાયદા જ કર્યા। પ્રીમિયમ કપાયા, કેટલા વાર પ્રીમિયમ ને બીમિયમ ને કપાયું, પણ સરકારે કોઈ જાતની સહાય ક્યારેય આપી નથી, વીમા નથી આપ્યા।
ખાસ કરી બાગાયત પાકની અંદર ચીકુ, પપૈયા અને આંબા એટલે કે કેરી. ધનધાન્યની અંદર બાજરો છે, તલ છે અને શાકભાજીની અંદર રીંગણના પાકને ઘણું બધું નુકસાન છે બોટાદ જિલ્લાની અંદર. ભાવનગરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મનપાનું તંત્ર જાગ્યું છે અને ત્યારે તંત્ર દ્વારા માધવરત્ન કોમ્પ્લેક્સના તમામ ગેટને સીલ કરવામાં આવ્યા છે. માધવરત્ન કોમ્પ્લેક્સમાં સેફટીનો અભાવ જોવા મળ્યો હતો, જેને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો. ત્યારે અહેવાલને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જૂનાગઢ 13 લોકસભા બેઠકની ચૂંટણી પૂરી થતા જ અનેક આક્ષેપો સાથે રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. તો માંગરોળના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન ચુડાસમાએ ચૂંટણી પંચમાં માંગરોળ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં ચીફ ઓફિસર કોંગ્રેસનો પ્રચાર કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. ચંદ્રિકાબેન ચુડાસમા પોતે કોંગ્રેસના આગેવાન ફરિયાદી બન્યા હતા. સુરત શહેરના 210 ટ્રાફિક જંકશનો ઉપર એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ કાર્યરત કરાઈ છે અને જેથી 210 સિગ્નલો પર ફરજિયાત 20 સેકન્ડ ઊભું રહેવું પડશે. હવેથી ઝીબ્રા ક્રોસિંગ સિગ્નલ તોડશો, સીટ બેલ્ટ કે હેલ્મેટ નહીં હોય તો ટ્રાફિક પોલીસ કડક દંડ સાથે કામગીરી કરશે. તો વાહન ચાલક ટ્રાફિક સિગ્નલ તોડી અને ભાગશે તો ટ્રાફિક પોલીસ તેને સીસીટીવી કેમેરા દ્વારા ચલણથી દંડની કાર્યવાહી કરશે. ટ્રાફિક પોલીસે પાલિકા સામે સંકલન કરી અને શહેરમાં 210 સિગ્નલો પર ટાઈમર સેટ કરી દીધા છે અને જે સિગ્નલો પર જે પ્રકારનું ટ્રાફિક ભારણ હોય તે પ્રકારનું ટાઈમિંગ સેટ કરવામાં આવ્યો છે. હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા અને કોર્પોરેશન સંકલનથી 210 સિગ્નલોમાં ટાઈમર સેટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે ટ્રાફિક ડિસિપ્લિન કોઈપણ સિટીના રોડ ઉપર ત્યારે જ દેખાય કે જ્યારે ટ્રાફિક સિગ્નલને જે વાહન ચાલકો છે ફોલો કરે, જે અત્યંત મહત્ત્વનું છે. અને ટ્રાફિક ડિસિપ્લિનને જાળવવા માટે લોકોમાં ટ્રાફિક બાબતે અવેરનેસ લાવવા માટે સિગ્નલોના જે ટાઈમિંગ સેટ કરવામાં આવી રહ્યા છે તેમાં જે જંકશન ઉપર જે પ્રકારે ટ્રાફિકનું ભારણ હોય એ પ્રકારનો સમય એ હાલમાં સેટ કરવામાં આવી રહ્યો છે અને 210 સિગ્નલમાં અત્યારે ટાઈમ સેટ થઈ ગયા છે. દેશભરમાં શ્રેષ્ઠ શિક્ષણ માટે જાણીતી સૈનિક સ્કૂલ બાલાચડી શાળાના લંપટ શિક્ષકના કાંડને પગલે તે ચર્ચાના ચકડોળે ચડી છે. જામનગરમાં શિક્ષણ જગતને શમશાર કરતી ઘટના સૈનિક સ્કૂલ બાલાચંડીમાં સામે આવી છે અને જેમાં શાળામાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓ અને બેન્ડ માસ્ટરે ગુપ્તાંગ ભાગે અડપલા કર્યાની ચોંકાવનારી વિગતો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં લંપટ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યાં બાળકો સાથે અડપલા બાબતની હકીકત જણાય જે અનુસંધાને સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા ગઈકાલ રોજ ફરિયાદ કરવામાં આવેલ, જેમાં પ્રિન્સિપલ શ્રી શ્રેયસ નીતિનભાઈ મહેતા નાઓએ ફરિયાદ કરેલ છે. જેમાં આશરે 12 વર્ષની ઉંમરના બાળકો સાથે ત્યાંના જ સ્કૂલના જ બેન્ડના ટીચર પવનકુમાર જગદીશભાઈ ડાંગી નાઓએ બંને બાળકો સાથે અલગ અલગ પ્રકારના ગુપ્ત ભાગે અડપલા કરેલાની હકીકત જણાયેલ હોય, જે અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા એ ફરિયાદ દાખલ કરી હાલ જોડિયા પીએસઆઈ દ્વારા તપાસ ચાલુ કરેલ છે. સુરતમાં સ્ટેટ વિજિલન્સની ટીમે પૂનામાં આંકડાનો જુગાર ઝડપી પાડ્યો હતો અને જેમાં બાતમીના આધારે વિજિલન્સે રેડ કરી 76,000 કેશ અને 17 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા. 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પૂનામાંથી 2 લાખથી વધુની મત્તા કબજે કરી હતી, જ્યારે ડિંડોલી પોલીસ મથક હદના લક્ષ્મીનગરની સામેથી દારૂ ઝડપી પાડ્યો હતો. વિજિલન્સે 56,000નો દારૂ સહિત 1.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 4ની ધરપકડ કરી ઘર માલિકને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુરતમાં 1 કરોડના ડ્રગ્સ મામલે એસઓજીને મોટી સફળતા મળી હતી. 1 સપ્તાહ પહેલા જ પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડ્યો હતો.
તો સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં પોલીસે 1 કરોડથી વધુનું હાઈ પ્યોરિટી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. મુંબઈના જીમ ટ્રેનરની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરી હતી. વધુ એક આરોપી ઝડપાતા અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ તપાસનો દોર યથાવત છે. અમરેલીના વાવડી ગામમાં શ્વાન પાછળ દીપડો શિકાર કરવા દોડ્યો હોય તેવું સામે આવ્યું છે અને ત્યારે શ્વાન ઊંડા કૂવામાં ખાબકતા પાછળ દીપડો પણ કૂવામાં ખાબક્યો હતો. ત્યારે સ્થાનિક લોકો દ્વારા જાણ થતાં વન વિભાગની ટીમ દોડી આવી હતી. જે બાદ દીપડાનું મોત થતાં વન વિભાગ દ્વારા મૃતદેહને રેસ્ક્યુ કરી બહાર કઢાયો હતો. ત્યારબાદ વન વિભાગ દ્વારા મૃતક દીપડાને એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો હતો. સુરત પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને લઈને વંથલી, શાહપુર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદના પગલે ખેડૂતોને નુકસાની થઈ હતી. કેસર કેરી, ચીકુ સહિતના પાકોને ભારે નુકસાની થઈ છે અને ત્યારે ખેડૂતોએ સરકાર પાસે અચાનક આવેલી કુદરતી આફતને લઈને સહાયની માંગ કરી છે. કઈ રાતના વાવાઝોડું પવન સાથે વરસાદ આવ્યો અને મિની વાવાઝોડું નુકસાનીમાં એક તો માલ પાકમાં કઈ વાવણામાં એટલું નથી કે આંબામાં કેરીમાં નથી કઈ એટલું ને નુકસાનીમાં ડાલુ ભાંગી ગઈ, કેરી ખરી ગઈ. અંદાજિત કેટલી નુકસાની હશે? અંદાજે સમજી લે 50% આજુબાજુમાં નુકસાની ગઈ. સોરઠ પંથકમાં અચાનક ગઈ રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને લઈ ભારે પવન સાથે છે વિસ્તારની અંદર ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈ વિસ્તારની અંદર કેરી, ચીકુ, રાવણા સહિતના પાકોને છે તે નુકસાની આવી છે, જેને લઈ ખેડૂતોને હાલ તો છે તે માથે ઓઢી રોવાનો વારો આવ્યો છે. પંથકના ખેડૂતોને એકમાત્ર પોતાની આજીવિકા સમાન કેરી, રાવણા, ચીકુ સહિતના પાકો હોય છે, પરંતુ ગત રાત્રિએ તેનો પણ શોથ વળી જતા હાલ તો ખેડૂતોને છે માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે અને ખેડૂતો છે તે સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી. રાજકોટ નજીક આવેલ જીયાણા ગામે 2 મંદિરની અંદર અને 1 મંદિરની બહાર આગ લગાડ્યાની ઘટનાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ અને એરપોર્ટ પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ગામમાં જ રહેતા પૂર્વ સરપંચ અરવિંદ મોહન સરવૈયા દ્વારા અકૃત્ય કરવામાં આવ્યાની માહિતી મળી હતી. તેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. એને જોતા જે અરવિંદભાઈ હાલની એની માનસિક સ્થિતિ થોડી એવી હોય તેવું જણાઈ આવે છે અને જેઓ આરોપી તરીકે જે છે ભૂતપૂર્વ સરપંચ પણ રહી ચૂકેલા છે અને 2 થી 3 વર્ષ પહેલાં એમને પોતાની પત્ની અને એના દીકરો પોતે બધી મિલકતને જમીન બધું એમના નામે કરાવીને લઈને જતા રહેલા. ત્યારથી માનસિક રીતે થોડા પીડાય છે અને ભૂવા જાગડિયા કરી અને મતલબ ભૂવાઓના આમાં બધામાં પડીને એનું એવું કહેવું છે કે આ બધું કરવા છતાં મારું ના થયું તો માતાને શું કરવાનું, મતલબ વાહિયાત વાતો કરે છે. પણ આ લાગણી દુભાઈ એવું કૃત્ય કર્યું છે અને ગુનો દાખલ કરીને હાલ આરોપીને ધરપકડ કરવામાં આવી છે. હાલ ઉનાળુ વેકેશનને લઈને સુરત પ્રાણી સંગ્રહાલય ખાતે ખાસ કરીને પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો અને જેમાં વેકેશનથી લઈને આજ સુધી 63,000થી વધારે પ્રવાસીઓ મુલાકાત લઈ લીધી છે. તો જેને લઈને સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયને 15 લાખથી વધુની આવક થઈ છે. ઉનાળુ વેકેશન દરમિયાન આવનાર પ્રવાસીઓ માટે અને પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ દક્ષિણ ગુજરાતનું એકમાત્ર પ્રાણી સંગ્રહાલય કહી શકાય અને આ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓ જે છે તે વેકેશન દરમિયાન જે છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે. જોઈ શકાય છે જે પ્રકારે મોટી સંખ્યામાં જે પ્રકારે પ્રવાસીઓ પોતાના બાળકો સહિત જે પ્રકારે પ્રાણી સંગ્રહાલયની અંદર જે પ્રાણીઓ છે તેની મુલાકાતે આવતા હોય છે. ત્યારે વેકેશનથી લઈને આજ દિન સુધીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 63,000થી વધુ પ્રવાસીઓ જે છે તે મુલાકાત લઈ ચૂક્યા છે, જેને પ્રાણી સંગ્રહાલય જે છે તેમાં 15 લાખથી વધુની આવક થઈ ચૂકી છે. ખાસ કરીને જે પ્રકારે પ્રાણી સંગ્રહાલય છે તેમને જે પ્રકારે વેકેશનને લઈને જે ટાઈમ છે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને પ્રાણીઓની જે પ્રકારે
ઉનાળો ચાલી રહ્યો છે તેની સાર સંભાળ દરમિયાન જે પ્રકારની કામગીરી તે પણ અલગ રીતે રાખવામાં આવી છે અને ખાસ કરીને જે દવાઓ છે તે દવાઓ પણ પાણીની અંદર નાખવામાં આવી રહી છે અને સાથે સાથે જે ફુવારાઓ છે તેને પણ શરૂ કરવામાં આવે છે જેથી કરીને જે પ્રાણીઓ છે તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે અને જે પ્રકારે ડિહાઇડ્રેશનનો શિકાર પ્રાણીઓ બનતા હોય છે તે પણ ન બને. સાથે સાથે જે પ્રકારે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ માટે પણ આ પ્રકારની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રકારે આ પતરાનો શેડ છે તે પ્રકારના અલગ અલગ જગ્યાએ પતરાના શેડ લગાવવામાં આવ્યું છે જેથી કરીને જે તડકો હોય છે ને તડકા દરમિયાન જે પ્રવાસીઓ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા હોય છે તેમને આ તડકાથી રાહત રહે. એટલે જોઈ શકાય છે જે પ્રકારે આ પ્રાણી સંગ્રહાલયની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જે છે તે આવી રહ્યા છે. અત્યાર સુધી જે પ્રકારે વેકેશનથી લઈને આજ દિન સુધીની વાત કરીએ તો 63,000થી વધુ પ્રવાસીઓ જે છે તે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ ચૂક્યા છે. અને ખાસ કરીને સુરતનું જે દક્ષિણ ગુજરાત છે તે દક્ષિણ ગુજરાતનું એકમાત્ર પ્રાણી સંગ્રહાલય છે કે જ્યાં તમામ પ્રકારના પ્રાણીઓ જે છે તે આવી રહ્યા છે. ખાસ કરીને સમગ્ર દક્ષિણ ગુજરાત જે છે એ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારે વિવિધ જે પ્રાણીઓ સફર આ પ્રાણી સંગ્રહાલય છે તેને જોવા માટે મોટી સંખ્યામાં જે મુસાફરો જે પ્રવાસીઓ છે તે આવતા હોય છે અને તેને જ લઈને પ્રાણી સંગ્રહાલયની આવક જે છે 15 લાખને પાર થઈ છે. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે પ્રાણી સંગ્રહાલય જે પ્રશાસન છે તેમના દ્વારા પણ પ્રવાસીઓ તેમજ પ્રાણીઓ માટે ખાસ કરીને ઉનાળા દરમિયાન અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરામેન કેસી વગર સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજ્યમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 100 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો હતો. છતાં ઉનાળા દરમિયાન લોકોને પીવાના પાણી માટે રીતસરના વલખા મારવા પડે છે. લીલવાળું એ પાણી જેનાથી લોકો પગ ધોવા પહેલા વિચાર કરે એવું પાણી પીવા માટે ગામના લોકો મજબૂર બન્યા છે. ત્યારે જોઈએ મંતવ્ય ન્યૂઝના આ વિશેષ અહેવાલમાં. કપરાડાના ગામોમાં પાણીની વિકટ સમસ્યા યથાવત. મહિલાઓને હેરાન અને પરેશાન થવાનો આવ્યો છે વારો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જ્યાં વરસ્યો ત્યાં જ પાણીના ફાંફા. કપરાડાના 40 ગામોમાં ઊભી થઈ પીવાના પાણીની સમસ્યા. અસ્ટોલ યોજના અને વાસ્મો યોજના ફક્ત કાગળ પર વર્તાય. ઘરો ઘર નળ તો પહોંચાડી દેવાયા પણ પાણી ના પહોંચ્યું. કપરાડા તાલુકાના 40 ગામોમાં પાણીની સમસ્યા ઊભી થવા પામી છે. ગામ ખાતે પાણી માટે કુવા અને બોરિંગો છે, પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ તેમાં પાણીના સ્તર છે તે નીચે જવાના કારણે હાલ પાણીની સમસ્યા છે. પાણી લેવા માટે ગ્રામજનો દ્વારા 1 થી 2 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાની અસ્ટોલ પાણીની યોજના થકી ઘર ઘર નળ મૂકવામાં આવ્યા, પરંતુ યોજના શરૂ થયા બાદ થોડા સમય માટે પાણી આવ્યું અને ત્યારબાદ ફરી પાણી આવવાનું બંધ થઈ જતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે. અહીંયા પાણીની ઘણી તકલીફ પડે છે. પાણી ખણકીમાંથી અમે લઈએ છીએ અને જ્યારે અમે અહીંયા પાણી ભરવા આવીએ છીએ એટલી વારમાં અમારા છોકરાઓને ભણવાનો ટાઈમ નીકળી જાય છે. એટલા માટે અમે અમારા છોકરાઓને ટાઈમે અમે સ્કૂલે મોકલતા નથી. કેટલા સમયથી આ સમસ્યા? આ ઘણા સમયથી એવી સમસ્યા છે. ભર ઉનાળાની સમસ્યા સર્જાતા મહિલાઓએ પહાડોમાંથી નીકળતા ખનકીના વેરીમાંથી પાણી ભરવાની નોબત આવી છે. નાનકડા ખોબા જેવડી જગ્યામાં ટીપે ટીપે ભરાતા ખાડામાં અને એમાં પણ લીલ બાજી ગઈ હોય તેવા ખાડામાંથી પીવાનું પાણી ભરવું પડે છે, કારણ કે પાણી મેળવવા માટે અહીં અન્ય કોઈ જ વિકલ્પ નથી. ગરમીના 40 થી 42 ડિગ્રી તાપમાન વચ્ચે પણ મહિલાઓએ પહાડોમાંથી પાણી કાઢવા મજબૂર બની છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અંદર જે ગામો સમાવિષ્ટ છે એ ગામોમાં અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા ફળિયા ખાતેના સમ સુધી પાણી પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ જે આંતરિક પાણી વિતરણની જે કામગીરીઓ જે છે એ પંચાયત દ્વારા કરવામાં આવે છે. ખાસ કરીને પંચાયત દ્વારા પાણી નહીં આપવામાં આવતું એવું લાગે છે? પંચાયત દ્વારા એમના જે ઓપરેટરો વગેરે જે છે એ રાખીને એમણે આંતરિક વિતરણ પાણી વિતરણ કરવાનું હોય છે. રાજ્ય સરકારે કપરાડાના 124 સાથે જ ધરમપુરના 50 એમ કુલ મળીને 174 ગામો માટે 586 કરોડની અસ્ટોલ યોજના મને મંજૂરી આપી હતી, જેમાં 2018માં વડાપ્રધાને વલસાડના જુજવા ખાતે ખાતમુહૂર્ત પણ કર્યું હતું. અસ્ટોલ યોજના દ્વારા પાણીની ટાંકીઓ બનાવી દેવાઈ અને વાસ્મો દ્વારા ઘરે ઘરે નળ પણ પહોંચાડી દેવામાં આવ્યા, પરંતુ સમયસર પાણી ન અપાતા સમસ્યા વિકટ બની છે. જો સમયસર પંચાયત દ્વારા નીમવામાં આવેલા પાણી સમિતિના કામદારને પગાર આપવામાં આવે તો આ સમસ્યાનો નિવડો આવે તેવી શક્યતા છે.
સરકાર દ્વારા નલ સે જલ યોજના તો મૂકવામાં આવી છે, પરંતુ અહીં જે કપરાળા છે, કપરાળાના 40 ગામોની અંદર પાણીની સમસ્યા છે. આપ દ્રશ્યો બતાવીશ. કપરાળાનું જે ગામ છે, કપરાળાના ગામની અંદર પાણીની સમસ્યા છે. અહીં એક ખનકીની અંદર પાણી આવતું હોય છે. વહેલી સવારથી જ બહેનો 3 વાગે આવી જતી હોય છે, પોતાના બેડાઓને લાઈનમાં ઊભી રાખી અને પછી પાણી લાઈનમાં ભરતા હોય છે. આપ જો કે જે ખનકી છે તે ખનકીની અંદર ધીમે ધીમે પાણી આવે છે અને જે પાણી છે તે પાણીને ભરવામાં આવે છે. વહેલી સવારથી જ મહિલાઓ નીકળી પડવું છે. પહાડોની અંદરથી આ બહેનોને આવવું પડે છે. જે સરકાર દ્વારા જે યોજના બનાવવામાં આવી છે નલ સે જલ યોજના, તે નલ સે જલ યોજના થકી અહીં જે કપરાળાના ગામો છે ત્યાં હજી પણ પાણીની સમસ્યા છે અને જે બહેનો છે તેમની હાલત કફોડી બની છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.